કાલે રાત્રે બનાવ બન્યો તો એમાં મારા હસબન્ડ તો ઘરે નવી ધરતી નાગરવાળા એમાં કાઠિયાવાડી ચાલીમાં થયો તો બનાવ તો અને પોલીસ વાળા રાત્રે ગોલવાર માંથી આવીને મારા હસબન્ડ 3 વાગે સુતા હતા ઘરમાં તો ઘરમાં ઘૂસીને મારા હસબન્ડ ને ઉઠાઈને લઈ ગયા છે જોકે એ તો નિર્દોષ જ છે ઝઘડામાં હતા જ નહીં એવી રીતે મારા જેઠને પણ અંદર બેસાડ્યા છે અને મારા સસરાનું પણ નામ આપ્યું છે ખોટી રીતે કે દારૂ જુગાર ને આકરાનો ધંધો ચલાવે છે પણ મારા સસરા તો કેટલા વર્ષોથી પ્રેસ લાઈનમાં જોબ કરે છે અને એમની પર એક પણ આરોપ હોય એક તો એમને રેકોર્ડ કરીને બતાવે ઓકે મારી માંગ એટલી જ છે કે અમારા પરિવારને આ ખોટા આક્ષેપોથી ન્યાય મળવો જોઈએ અને વારે ઘરે કોઈનો પણ ઝઘડો થાય તો આ 3 જણના જ નામ પહેલા આવે છે એ ના જોવે અને એ લોકો લુખ્ખી દાદાગીરી જ્યારે હોય ત્યારે ગોલવારમાં આવીને પડી જાય આ ગોલવારના બધા છોકરાઓ જોડે લુખ્ખી એમાંથી મેન તો આ વિકાસ આકાશ બંટીનું પણ નામ આવે જ છે વારે ઘરે અને દિલીપ મકવાના વિક્રમ મકવાના અને રાજુ મકવાના અને એમના છોકરા અનુષ મકવાના યશ મકવાના તુષાર અને હિરેન આ બધા જ આવીને જ્યારે હોય ત્યારે અને વચ્ચે તો ગોલવારમાં અડધી રાતે આવીને તોડફોડ કરી ગયા હતા આવી જ રીતે જો અડધી રાતે આવીને લોકો પર હુમલો કરે અને કોઈને કઈ થઈ જાય મરી જાય તો જવાબદારી કોણ લેશે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે ગુનાહિત ઇતિહાસ તો મર્ડર કેસ છે એ લોકો સુરતમાં દિલીપ મકવાનાએ સુરતમાં મર્ડર કરેલું છે અને 307 ની કલમ લાગેલી છે વિક્રમ મકવાના પણ એવો જ છે આપને શું અમારે તો બસ ન્યાય જ જોવે અને આ વારે ઘરે કોઈ બી મેટર થાય અમારા ઘરના કોઈ બી છોકરાનું નામ આવું ના જોઈએ એ લોકો નિર્દોષ જ હોય અમે લોકો નામ લેવા માંગતા જ નથી હું આકાશ રાણાની વાઇફ મોનિકા રાણા નાગરવાડામાં મોડી રાત્રે જે બનાવ બનેલ છે તેમાં મારા હસબન્ડ ને મારા દિયર ને અને મારા સસરાને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે અને અમારા ઘરમાંથી પોલીસ વાળાઓ રાત્રે 4 વાગે ઉઠીને મારા દિયરને ઘરમાંથી લઈ ગયા છે અને એ લોકોને પોલીસ સ્ટેશનની અંદર કરી દીધેલા છે અને કહે છે કે તમે લોકો દારૂનો જુગારનો અડ્ડો ચલાવો છો આંકડાનો ધંધો ચલાવો છો અને મારા હસબન્ડ તો બજાજ ફાઇનાન્સમાં 15-20 વર્ષથી જોબ કરે છે અને જ્યારે મારા સસરા તો 40 વર્ષથી પ્રેસમાં જોબ કરે છે અને અમારા પરિવારને ખોટી રીતે હેરાન કરે છે એકવાર નહીં 3 થી 4 વર્ષના આવી રીતે હેરાન કરે છે જેથી એ લોકોના ખોટા ધંધા છે મર્ડરના કેસમાં લોકોના ઘર પડાવી પાડેલ છે એના છોકરો કેનેડામાં છે એ લોકો એવું કહે છે કે અમે લોકો ગરીબ ઘરના છે ક્યાંથી તમે લોકો ગરીબ ઘરના છો તમારો છોકરો તો કેનેડામાં ફરે છે એક છોકરી એક છોકરો બંને કેનેડામાં છે અને એ લોકો ઈસમ દિલીપ મકવાણા છે રાજેશ મકવાણા છે વિક્રમ મકવાણા પ્રતીક્ષા મકવાણા એના છોકરા છે યશ અને અનુષ બધા જ આ રીતે ખોટી રીતે વારંવાર આવી રીતે અમારા નહીં જેવી બાબતોમાં ઝઘડા કરે છે અને અમારા ઘરવાળાને હેરાન કરે છે મારું નામ બીના હું વિકાસ રાણા